સ્વાગત છે એક્ઝામ ટુડે પર 21 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના જ છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરણાર્થીઓના હકો, સાહસ અને સંઘર્ષને સન્માન આપવા માટે આ દિવસ મનાવાય છે. હાલમાં 14મી મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026 કયા દેશમાં યોજાશે? તો મિત્રો આપણા દેશ ભારતમાં યોજાશે. મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026 સત્તાવાર રીતે ભારતમાં યોજાશે. એડિશન છે મિત્રો 14મી. આયોજન છે ઓક્ટોબર 2026. મુખ્ય શહેરો જયપુર, આગ્રા અને ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ભારતની વાત થઈ તો અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારત પ્રથમ સ્થાન મેળવ્યું. ભારતે એસએફએફ મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો. ભારતીય પુરુષ હોકી ટીમ અંડર-18 એશિયા કપ ખિતાબ જીત્યો. ભારતમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર માટે પ્રથમ રેડિયો લિગેન્ડ થેરેપી શરૂ કરવામાં આવી. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું. જવાહરલાલ નહેરુ બંદરને ભારતનું શ્રેષ્ઠ કન્ટેનર બંદર જાહેર કરવામાં આવ્યું. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બન્યું. હાલમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય રાજ્યમાં. મિત્રો સ્થાન છે મેઘાલયના રી ભોઈ જિલ્લાના ભોઈચુંગબોંગ ખાતે. બરાબર, ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા. ક્ષમતા છે આ પ્લાન્ટ વાર્ષિક આશરે 10,346 મેટ્રિક ટન મસાલા પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં કયા રાજ્યની જસદણ પટારીને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો ગુજરાતની છે જસદણ પટારી, તમે જોઈ શકો. બરાબર, આ મિત્રો બાજોડ છે જસદણ પટારી અને આ સિંદૂક છે. બરાબર, તો જસદણ પટાણી જીઆઈ ટેગ મળ્યો. હવે એના વિશે થોડીક માહિતી આપું તમને. તો ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે મિત્રો જસદણ તાલુકો. બરાબર, ત્યાંની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા જસદણ પટારી વર્ષ 2025-26 માટે જીઆઈ રજિસ્ટ્રી તરફથી ભૌગોલિક સંકેત એનાયત કરવામાં આવ્યું છે. જસદણ પટારી એક પરંપરાગત લાકડાની સુશોભિત પેટી છે. મહત્વે શાગ અને લાકડામાંથી બનાવવામાં આવે છે. તેના પર પિત્તળ, તાંબુ અથવા અન્ય ધાતુની કારીગરી કરવામાં આવે. અગાઉ તેનો ઉપયોગ દહેજ, ઘરેણાં અને કિંમતી વસ્તુઓના સંગ્રહ માટે થતો હતો. મિત્રો સીસીની એક્ઝામ છે તમારી ફોરેસ્ટની છે, ફોરેસ્ટ ગાર્ડ સાથે FHW અને કંડક્ટર ડ્રાઈવર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. અત્યારની PSI LRDમાં પણ આપણો કરંટ 100% પૂછાયું છે. 9510411961 આપણો નંબર છે. એના પર મિત્રો મેસેજ કરો. તમને 8 મહિના, 10 મહિના, 12 મહિના જેટલા મહિનાનું કરંટ અફેર્સ જોઈએ એટલા મહિનાનું મળી જશે. હાલમાં કયા રાજ્યમાં સંશોધકોએ લગભગ 15 મિલિયન વર્ષ જૂના જીવાશ્મ એટલે કે ફોસિલ્સ શોધી કાઢ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે. ઓડિશાના બારીપડા વિસ્તારમાં સંશોધકોએ લગભગ 15 મિલિયન વર્ષ જૂના મિયોસીન યુગના દરિયાઈ જીવાશ્મો શોધી કાઢ્યા. આ જીવાશ્મોમાં શાર્કના દાંત, કશેરુઓકા માછલીઓના અવશેષો અને અન્ય દરિયાઈ સજીવોના અવશેષ સામેલ છે. આ શોધ દર્શાવે છે કે હાલનો બારીપદા વિસ્તાર ક્યારે સમૃદ્ધ વિસ્તાર હતો. સમુદ્રી હેઠળ હતો. હાલમાં નવા ફોજદારી કાયદાઓ પર ન્યાય સંહિતા પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ પુડુચેરી ખાતે થયું છે. નવા ફોજદારી કાયદાઓ પર આયોજિત ન્યાય સંહિતા પ્રદર્શનનું ઉદ્ઘાટન પુડુચેરીના બીચ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન અને મુખ્યમંત્રી N રંગાસ્વામી દ્વારા કરાયું. હાલમાં CBN @361 ડિગ્રીઝ પોલીમેથ નામની પુસ્તકનું વિમોચન થયું છે. આ પુસ્તકના લેખક કોણ છે? પુસ્તક છે મિત્રો CBN @361 ડિગ્રીઝ પોલીમેથ. બરાબર, રાઈટ આન્સર છે મિત્રો સક્કામુરી શ્રીનિવાસ પ્રસાદ.
CBN@361 ડિગ્રીઝ પોલીમેથ એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ, વહીવટી શૈલી અને તેમના રાજકીય જીવનના નિર્ણયો પર આધારિત એક મિત્રો ચંદ્રબાબુ નાયડુ ક્યાંના છે? આંધ્રપ્રદેશના સીએમ છે. તો તેમના પર આ પુસ્તક સિંગાપુરમાં ચંદ્રબાબુ નાયડુ દ્વારા જેમનું વિમોચન કરવામાં આવ્યું છે. પુસ્તકના લેખક છે મિત્રો સકામુરી શ્રીનિવાસ પ્રસાદ. 11મી અવર ઓશિયન કોન્ફરન્સ OOC દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા ઘોષણાપત્ર અપનાવ્યું છે? તો 15. મિત્રો સ્થળ છે મોમ્બાસા, બરાબર. એટલે કે અવર ઓશિયન કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું? મોમ્બાસા, કેન્યા ખાતે. તારીખ છે 16 થી 18 જૂન 2026. થીમ છે અવર ઓશિયન, અવર હેરિટેજ, અવર ફ્યુચર. આ પરિષદનું આયોજન પ્રથમ વખત આફ્રિકા ખંડમાં કરવામાં આવ્યું. સમુદ્ર સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, ટકાઉ મત્સ્ય ઉદ્યોગ, બ્લુ ઇકોનોમી, સમુદ્રી પ્રદૂષણ અને સમુદ્ર સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હાલમાં કયા રાજ્યના 52 બુટ્ટી સાડીને GI ટેગ મળ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બિહાર. જૂન 2024માં બિહારને મળેલા GI ટેગની વાત કરીએ તો 52 બુટ્ટી સાડી અને ફેબ્રિક આ નાલંદાની છે, પથ્થરકટ્ટી સ્ટોન ક્રાફ્ટ આ ગયાનું છે અને પીડિયા પેઇન્ટિંગ આ ભોજપુરનું છે. માનવ મગજનો 3D એટલાસ એન્કર કોણે વિકસાવ્યો છે? તો IIT મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવ્યો. એન્કર એ માનવ મગજનો બ્રેન સ્ટેમનો વિશ્વનો સૌથી વિગતવાર 3D એટલાસ છે. પૂર્ણ નામની વાત કરીએ તો એટલાસ ઓફ ન્યુરોકેમિકલ કેરેક્ટરાઇઝેશન્સ ઓફ ધ હ્યુમન બ્રેન સ્ટેમ વિથ 3D રિકન્સ્ટ્રક્શન. વિકાસ કરતા સંસ્થાની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસના સુધા ગોપાલકૃષ્ણન બ્રેઇન સેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યો. હાલમાં RBI અને SBIના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સંજય લોહિયા. નાણાકીય સેવા વિભાગના સચિવ સંજય લોહિયાને ભારતીય રિઝર્વ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેન્દ્રીય બોર્ડમાં ડાયરેક્ટર, નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગવર્મેન્ટ નોમિની ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રેટર હોગ બેજર પરનો પ્રથમ વૈજ્ઞાનિક અહેવાલ કયા રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા જારી કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કાજીરંગા નેશનલ પાર્ક. અભ્યાસમાં ઓછામાં ઓછા 55 ગ્રેટર હોગ બેજરની હાજરી નોંધાઈ છે. આ પ્રજાતિ IUCN રેડ લિસ્ટ મુજબ સંકટગ્રસ્ત શ્રેણીમાં છે. ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અનુસૂચિ 1 હેઠળ સર્વોચ્ચ કાનૂની સુરક્ષા પ્રાપ્ત છે. હાલમાં ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન એક્સેલન્સ સેન્ટર ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો એ સ્થાપિત થશે IIT હૈદરાબાદ ખાતે. ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન એક્સેલન્સ સેન્ટર એટલે કે કોડેન સેન્ટર ઓફ ડિઝાઇન એક્સેલન્સ ઇન ન્યુક્લિયર એન્જિનિયરિંગ IIT હૈદરાબાદ ખાતે સ્થાપિત થશે. IIT હૈદરાબાદ, CEEPL ઇન્ડિયા અને 3ds.com વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આ કેન્દ્ર સ્થાપવામાં આવશે. હાલમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયાઈ દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉઝબેકિસ્તાન. હવે મિત્રો NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ આપણે તો એની સ્થાપના ક્યારે થઈ હતી? 15 જુલાઈ 2014ના રોજ. કાર્યરત થઈ છે 21 જુલાઈ 2015. મુખ્યાલય જોઈએ મિત્રો સંઘાઈ ચાઇના ખાતે. સ્થાપક દેશો છે બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. મિત્રો ઉઝબેકિસ્તાન 5 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે NDBનું સભ્ય બન્યું. તે NDBમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયાઈ દેશ બન્યો છે. ઉઝબેકિસ્તાન NDBનો 10મો સભ્ય પણ બન્યો. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, 10મો સભ્ય બન્યું છે. હાલમાં બેંગલુરુ સ્થિત સહકારી AI સ્ટાર્ટઅપ સર્વમ AI ભારતનું કયું યુનિકોર્ન બન્યું? તો બેંગલુરુમાં સ્થિત સરકારી AI સ્ટાર્ટઅપ સર્વમ AI ભારતનું કયું યુનિકોર્ન બન્યું છે? રાઈટ આન્સર છે મિત્રો 130મો. બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટઅપ સર્વમ AI એ $234 મિલિયનનું સિરીઝ B ફંડિંગ મેળવ્યા બાદ $1.5 બિલિયનનું મૂલ્યાંકન હાંસલ કર્યું છે. આ સાથે તે ભારતનું 130મું યુનિકોર્ન બની ગયું છે. સર્વમ AIને ભારતના સોવરિન AI મિશન સાથે પણ જોડવામાં આવે છે અને તે ભારતીય ભાષાઓ માટે AI મોડેલ વિકસાવે છે.
હાલમાં ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડકોન 2026 ક્યાં આયોજિત થયું છે? તો એ થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. શહેર છે મિત્રો ન્યૂ દિલ્હી. તારીખ છે 8 થી 21 જૂન 2026. આયોજક છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગ. ક્ષેત્ર છે બાંધકામ સામગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગ. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 20 જૂન 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 19 જૂને. હાલમાં ખાન ક્વેસ્ટ નામનો લશ્કરી અભ્યાસ કયા દેશમાં? મંગોલિયા. કેન્દ્ર સરકારે કયા રાજ્ય સરકાર સાથે મળીને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડના એક્વા પાર્ક અને પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? બિહાર. હાલમાં કયા રાજ્યે નવી ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી? ગુજરાત. કયા રાજ્યના કાલી ટાઈગર રિઝર્વમાં એક નવો વન જીવાત મળી આવ્યો? કર્ણાટક. હાલમાં બિહુ પેપા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતનું ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન પોર્ટલ કોણે શરૂ કર્યું? પ્રહલાદ જોશીએ. કયા રાજ્યમાં ભારતનું સૌથી ઊંચું પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવ્યું છે? કર્ણાટકા. હાલમાં સેપલિંગ ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું? અમદાવાદ. કૃષિ જૈવ વિવિધતા નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? પીએલ ગૌતમની. કયા રાજ્યની મુંડા જ્વેલરીને જીઆઈ ટેગ મળ્યો? ઝારખંડ. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ સંસ્થાને ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા જાહેર કરાઈ? આઈઆઈટી દિલ્હી. હાલમાં કયા દેશે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી? યુએઈ. હાલમાં રાષ્ટ્રીય આંકડાકીય આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? શૈવલ ચટ્ટોપાધ્યાય. કયા રાજ્યની 11 શાળાઓને સ્વચ્છ અને હરિયાળી શાળા રેન્કિંગની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી? ઉત્તર પ્રદેશ. એમએસએમઈ મંત્રાલય પ્રથમ બ્રિક્સ એમએસએમઈ ફોરમનું આયોજન કરશે આગ્રામાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું બોન ક્લાઇમેટ કોન્ફરન્સ 2026નું આયોજન જર્મનીમાં થયું હતું. આજનો પ્રશ્ન છે હાલમાં બિહુ પેપાને જીઆઈ ટેગ મળ્યો તે કયા રાજ્યનું પરંપરાગત વાદ્ય યંત્ર છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.